લઘુ જ હોય, કારણ કે એનો પટ બહુ ટૂંકો છે. એટલે બહુ ટૂંકા પટમાં લઘુકથાના લેખકે એને જે કરવું છે એ કરી બતાવવાનું છે. અત્યારે કીધું એમ, અને આ તમે આ બધા જે મહેનત કરીને પુસ્તકો પ્રેમજીભાઈ, રમેશભાઈ, મોહનલાલ પટેલે જે પુસ્તક બહાર પાડ્યું છે સ્વરૂપને સમજાવવા માટે, એને એમાં એની વેદના લખી છે કે ખૂબ લઘુકથાઓ લખાય છે, પણ બધાને લઘુકથા કહી શકાતી નથી. એની બાજુમાં ઊભી રહી શકે એવી એની લાયકાત છે, એવી ઘણી કૃતિઓ છે, પણ બધાને સમઘેરા ઉતાર આપણે કહી શકીએ ને એવું નથી. એટલે લઘુકથાનો છે ને મિજાજ બહુ જુદો હોય. એને તમે બરાબર દિલથી ચાહો ને તો તમારે કોઈ ટેકનિક્સ તમને કદાચ ન ખબર પડતી હોય ને છતાં તમે એ કથાને એના યોગ્ય સ્વરૂપમાં ઘડી શકો. પટેલ સાહેબ એવું કહેતા કે લઘુકથાનું સર્જન થાય છે એમ બધા કહે છે કે હું પોતે કહું છું કે હું લઘુકથા લખું છું, પણ તો મારી જવાબદારી બને છે કે હું એ તપાસ પણ રાખું કે ભાઈ ઈ કૃતિ એના સ્વરૂપને સાધે છે કે નહીં. કારણ કે એવું થાય છે કે પછી આપણે ખેતરમાં કઈ વાવ્યું હોય કોઈ પાક, અને પછી આવળ ને બાવળ ને ખૂબ ઉગી જાય, એટલે જે ખરો પાક ઉગ્યો છે ને ઈ છોડ ઢંકાઈ જાય, એટલે એને જે મળવું જોઈતું હોય એને ન મળે, અથવા એના થકી સમાજને જે મળવું જોઈતું હોય ન મળે. એક